વ્યાસ અને નારદ સમાજ સુધારક સંત, લોક સંગ્રહી સંત. સમાજમાં ભક્તિનો પ્રચાર થાય, બધા સુખી થાય. અને તેથી નારદજી મહારાજ કૃપા કરીને જગતમાં ફરે છે, ભક્તિનો પ્રચાર કરે. સમાજને સુધારવાની ભાવના સારી છે, પણ સમાજને સુધારવાની ભાવના પણ ભક્તિમાં વિઘ્ન કરે. સમાજને સુધારવું અશક્ય છે. શ્રી રામ જગતમાં આવ્યા, ભગવાન જગતમાં આવ્યા, એ પણ સમાજને સુધારી શક્યા નહીં. ભગવાન પણ કેટલાક જીવ એવા હોય છે એમને સુધારી શકતા નથી. સમાજને કોણ સુધારી શકે? એક ભાઈ કહેતા હતા કે લોકોને સુધારવા માટે આ બધું હું કરું. જેને પોતાનું ઘર સુધાર્યું નથી, જેને પોતાનો સ્વભાવ સુધાર્યો નથી, જે ઘરના લોકોને સુધારી શક્યો નહીં, જે પાડોશીને સુધારી શક્યો નહીં, એ સમાજને સુધારવાનો. આપણા જેવો સાધારણ માનવ સમાજને શું સુધારી શકે? સમાજને સુધારનાર સંતોને ભગવાન વૈકુંઠમાંથી મોકલે. હવે જગતને તમારી જરૂર છે, જાઓ. આપણા જેવો સાધારણ માનવ સમાજને સુધારી શકતો નથી. સમાજને સુધારવાની ભાનગડમાં પડવું નહીં, એવું દેખાય છે. હવે સમાજ નહીં સુધરે. તમે વ્યક્તિગત તમારું જીવન સુધારો, બીજાને સુધારવાની ભાનગડમાં પડશો. તમે તમારું જીવન સુધારશો તો સમાજનું એક અંગ સુધરશે. તમે સમાજનું અંગ છો. તમે તમારું જીવન સુધારો, તમે તમારા સ્વભાવને સુધારો, તમે બગડેલા મનને સુધારો. સમાજને સુધારવાની ભાવના ભક્તિમાં વિઘ્ન કરે. એક સંત સતત ભક્તિ કરતા, એમને કહ્યું કે મારા જગત હવે બહુ બગડે છે, થોડો જગતનો વિચાર તો કરો, જગતને સુધારો. તે સંતે જવાબ આપ્યો, મારા ભગવાનના દર્શનમાં મને જયારે તૃપ્તિ થઈ જશે ત્યારે હું જગત જોવા આવ્યો. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ જ થતી નથી. જગત જોવાની ઈચ્છા નથી અને જગત જોવાની ફુરસદ નથી. જગતને તે જુએ છે જેને ભગવાનના દર્શનમાં તૃપ્તિ થઈ છે. મારા ભગવાનના દર્શનમાં મને તૃપ્તિ થતી. સુખદેવજી મહારાજની કથાથી અનેકનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજને ખબર નથી કે સમાજમાં હવે લોકો બગડવા લાગ્યા. સુખદેવજીને જગત દેખાતું જ નથી. સુખદેવજીને જગતમાં કઈ બગડ્યું છે એનું જ્ઞાન નથી. સૂર્યનારાયણને બધું દેખાય, પણ સૂર્યનારાયણને અંધકાર દેખાય. એક બ્રાહ્મણે સૂર્યનારાયણની બહુ પ્રશંસા કરી. આપ બહાર આવો છો ત્યારે સત્કર્મની પ્રેરણા મળે છે. આપ બહાર આવો છો ત્યારે અંધકારનો વિનાશ થાય છે. તમારા બહુ ઉપકાર. સૂર્યનારાયણે કહ્યું કે હું ઉપકાર કરતો નથી, તમે એવું કહો છો કે મારા હોવાથી અંધકારનો નાશ થાય છે. અંધારું ક્યાં છે? અંધારું કેવું હોય છે મને બતાવો તો સહી. સૂર્યનારાયણને બધું દેખાય, અંધારું દેખાતું. જ્યાં સૂર્યનારાયણ આવ્યા કે અંધકાર રહી શકે જ નહીં. સૂર્યની દૃષ્ટિમાં અંધારું નથી. જેની દૃષ્ટિ દિવ્ય થઈ છે એને જગતમાં કઈ બગડેલું દેખાતું જ નથી. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ બગડ્યો નથી. સુખદેવજીની કથાથી ઘણાનું જીવન સુધરે છે, પણ સુખદેવજી મહારાજ એવું માનતા નથી કે હું લોકોને સુધારું. વ્યાસ નારદજીમાં જ્ઞાન ભક્તિ પરિપૂર્ણ છે, અભિમાન નથી. એમને સમાજને સુધારવાની ભાવના છે. તેથી વૈરાગ્યનો અંશ થોડો ઓછો. વ્યાસ નારદજીનો નંબર બીજો આપ્યો છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણે પરિપૂર્ણ છે, અને તેથી સુખદેવજી મહારાજને ઉત્તમ વક્તા માન્યા છે. વાણી અને વર્તન જેનું એક છે એને ઉત્તમ વક્તા. જે વક્તાની કથામાં હજારો માણસ આવે, ઉત્તમ વક્તા માન્યો નથી. વ્યાસજીએ ઉત્તમ વક્તાનું લક્ષણ બતાવ્યું છે, કેણી અને કરણી જેની એક છે. સંતો જે કઈ બોલે છે જીવનમાં એનો અનુભવ કરીને બોલે. સંતોનું જ્ઞાન શબ્દાત્મક નથી હોતું, સંતોનું જ્ઞાન ક્રિયાત્મક હોય. જ્ઞાન જયારે ક્રિયાત્મક બને છે ત્યારે જ અભિમાન મરે છે. જ્ઞાન જ્યાં સુધી શબ્દાત્મક છે ત્યાં સુધી અભિમાન મરતો નથી. સુખદેવજીમાં વૈરાગ પરિપૂર્ણ છે. સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મ શુદ્ધિ, આ 5 શુદ્ધિ જ્યાં પરિપૂર્ણ હોય એને ઉત્તમ શ્રોતા કહ્યો છે. 7મો, 8મો, 9મો, 10મો અને 11મો આ 5 અધ્યાયોમાં પંચવિધ બીજ શુદ્ધિની કથા છે. 12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા. ભાગવતના પ્રધાન શ્રોતા પરીક્ષિત તમ શ્રોતા છે. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ છે એને જ ભગવાનના દર્શનની તીવ્ર ઈચ્છા થાય. મન મેલું છે અને તેથી જ મન સંસારમાં રમે. ભગવાનના દર્શનની ઈચ્છા જ થતી નથી. સાધારણ માનવનું મન છાણના કીડા જેવું હોય. છાણનો કીડો એવું સમજે છે છાણ બહુ સરસ છે, છાણમાં મજા છે. છાણના કીડાને ત્યાંથી ઉઠાવીને તમે બરફી ઉપર રાખો, એ બરફી ખાશે. તમે કહો છો કે બરફી બહુ સારી છે. છાણનો કીડો એવું સમજે છે કે બરફી સારી નથી, છાણમાં જ બહુ મજા છે.
એ બરફીને છોડીને પાછો છાણમાં જાય. મન મલિન છે અને તેથી સંસારમાં રમે છે. ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છા થતી નથી. 5 પ્રકારની શુદ્ધિ જેની પરિપૂર્ણ હોય એને જ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય. સુખદેવજી મહારાજ જેવા ઉત્તમ વક્તા છે તેમ પરીક્ષિત મહારાજ ઉત્તમ શ્રોતા. માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ બતાવવા માટે કૌરવ પાંડવોના યુદ્ધની કથા. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવો નો પક્ષપાત ભગવાન કરે છે. ગીતાજીમાં તો બોલ્યા છે મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર. સમોહમ સર્વભૂતેષુ, સર્વમાં હું સમભાવ રાખું છું. મહાભારત વાંચતા એવું લાગે છે ભગવાન પાંડવોનો પક્ષપાત કરે છે. ભગવાન ભક્ત પક્ષપાતી છે. પાંડવો પ્રભુના પ્યારા છે. પાંડવોની જીત થાય માટે ભગવાન કપટ પણ કરે. કૌરવ પાંડવોનું ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં કૌરવોનો વિનાશ થયો. કૌરવ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બાકી રહ્યા. અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે ઉત્તરાજીના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. અભિમન્યુનું મરણ યુદ્ધમાં જ થયું છે. અભિમન્યુની પત્ની ઉત્તરા સગર્ભા છે. ઉત્તરાના પેટમાં જે બાળક છે એ જ ભવિષ્યમાં રાજા થશે. એ જ પાંડવોનો વંશ વધારશે. વંશનો વિનાશ કરવા માટે ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું. એવું બ્રહ્માસ્ત્ર છોડ્યું કે માનું મરણ થાય નહીં અને પેટમાં જે બાળક છે તે જીવે નહીં. એવું અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાજીનું શરીર બળવા લાગ્યું. ઉત્તરાજીને દ્રૌપદીએ શિખામણ આપી છે બેટા, જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ગભરાવવું નહીં. દુઃખમાં ભગવાનનું સ્મરણ કરવું, પ્રભુને શરણે જવું. ભગવાન શક્તિ બુદ્ધિ આપે છે. સંસારમાં જીવ આવે છે એ દુઃખ ભોગવવા માટે જ આવે છે. રાજા હોય કે રંક હોય, બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવે છે. દુઃખમાં જે ભગવાનનું સ્મરણ કરે છે, જે ભગવાનને શરણે જાય છે એના મન ઉપર દુઃખની બહુ અસર થતી નથી. બધાના જીવનમાં દુઃખના પ્રસંગો આવ્યા છે. દ્રૌપદી પુત્ર વધુને સમજાવે છે પ્રભુએ અનેકવાર મારી લાજ રાખી છે. જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે તો ભગવાનનું સ્મરણ કર, ભગવાનને શરણે જાવ. પુત્ર વધુને શિખામણ આપી છે. ઘરમાં સાસુજી બહુ ભક્તિ કરતા હોય તો વહુને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય. પણ સાસુજી બહુ વાતો કરતા હોય તો પછી વહુજી પણ બહુ વાતો કરશે. બાપ સવારે 4 વાગે ઉઠીને ધ્યાન કરતો હોય, બાપ સવારે ઉઠીને સ્નાન કરી પૂજા કરતો હોય, જપ કરતો હોય તો કોઈ દિવસ પુત્રના મનમાં પણ એવો ભાવ જાગશે કે હું સવારે વહેલો હું જપ કરું ધ્યાન. બાપ જ પ્રભાતે કપ દર્શનમ થયા પછી ઉઠતો હોય. કેટલાક બાપ એવા થયા છે પથારીમાં પડ્યા પૂછે છે ચા મૂકી કે? ચા તૈયાર થયા પછી સાહેબ ઉઠે છે. પોતાને બહુ ડાયા સમજે છે. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો, ચા પીઓ, ચાના ગુલામ ન બન. તમે ભગવાનના દાસ છો, તમે ચા છોડો એવું કહેતા તો મને બહુ સંકોચ થાય છે. કારણ હું જાણું છું કે ઘણું કહું તો તમે છોડવાના તો નથી. ચા પીઓ. યાદ રાખજો કે હું ભગવાનનો દાસ છું, હું ચાનો દાસ નથી, હું ચાના આધીન નથી. ચા મળે તો ઠીક છે અને ન મળે તો બહુ સારું છે. હું કઈ ચાનો ગુલામ છું? કેટલાક એવા હોય છે ચા ન મળે તો માથું ચડી જાય છે, એમને કઈ ઘરમાં સૂઝતું નથી. વ્યસન જેવું કોઈ પાપ નથી. વ્યસન મનને બગાડે છે, વ્યસન ભક્તિમાં વિઘ્ન કરે. તમને કોઈ વ્યસન હશે એ તમારા છોકરાઓને પણ વ્યસન લાગે. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ વ્યસન છોડો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવા માટે બાળકના દેખતા પાપ ન કરો, બાળકના દેખતા ભક્તિ કરો. તમે જેવું કરશો તમારા બાળકો એનું અનુકરણ કરશે. બાળકનો સ્વભાવ અનુકરણ કરવાનો. બાળકોને સારા સંસ્કાર આપવા માટે પણ ઘરમાં બહુ ભક્તિ. તમારા બાળકોના મન ઉપર એની અસર થશે, એ પણ ભક્તિ કરશે. દ્રૌપદીએ ઉત્તરાને શિખામણ આપી હતી. શરીર બળવા લાગ્યું. ઉત્તરાજી શ્રી કૃષ્ણનું સ્મરણ, ભગવાનને વંદન કરે છે. કૃપા ભગવાન સમજી ગયા છે અશ્વત્થામાએ પાંડવ વંશનો વિનાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું.